હેલો, જય શ્રી કૃષ્ણ. આપણે બનાવીશું આજે મિની પીઝા. મિની પીઝા કેવા હોય કે બાળકો જ્યારે જીદ કરે ત્યારે ફટાફટ બનાવીએ મિની પીઝા. એ ભાખરી પીઝા કે હેલ્ધી ભાખરી પીઝા બનાવીએ ઘરે જ આપણે. ચલો તમે પણ બનાવી શકો છો. એમાં શું શું જોશે તે આપણે જોશું કે કેપ્સિકમ, ગાજર, ડુંગળી, કાકડી, કોબી અને પનીર, સોસ, આ વ્હાઈટ સોસ, આ ભાખરીનો લોટ, આ રવો છે, આ દહીં છે અને આ પનીર ને ચીઝ છે અને આ બટર છે. બટર છે પણ આપણા ફ્રીજમાં જે વેજીટેબલ્સ પડ્યું હોય તે કોઈ પણ ઉપયોગ કરી શકીએ છીએ કે હેલ્ધી આપણે પીઝા બનાવીએ બાળકો માટે તો આપણે પનીર ચીઝ થી ભરપૂર બનાવીએ છોકરાઓને હેલ્ધી અને મિની પીઝા. અમે એક ભાખરીનો લોટ લીધો છે અને 1 કપ રવો લીધો છે. એમાં મીઠું નાખીશું અને કાળા મરી નાખીશું. એમાં દેશી ઘી બટર 2 થી 3 ચમચી જેટલું નાખીશું. હવે એને હલાવીશું, મિક્સ કરીશું. હવે આ રીતે લોટને મિક્સ કરીને આપણે બાંધી લેશું. એકદમ મિક્સ કરી નાખવાનો છે. આ રીતે કણક બાંધવાની છે. જો મુઠ્ઠી પડતો મોણ નાખવાનું છે એટલે સરસ મજાની ક્રિસ્પી ભાખરી બનશે. હવે 2 ચમચી આપણે દહીં નાખીશું. થોડું થોડું દહીં નાખીને આપણે હલાવીને હવે એનો લોટ બાંધીશું. આવી રીતે મિક્સ કરી અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે કે ઢીલો નહીં, કઠણ પણ નહીં, માપે લોટ બાંધવાનો છે. આ રીતનો કણક બાંધવાની છે. લોટ બંધાઈ ગયો છે, આ રીતનો બાંધવાનો છે અને 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. આ પેન લીધું છે મેં, એમાં દેશી ઘી નાખીશું. એમાં હિંગ નાખીશું. આપણે એવા પીઝા બનાવીશું કે નહીં એમાં સોડા કેપ્સિકમ નાખીશું, પનીર નાખીશું, કોબી નાખીશું, ડુંગળી નાખીશું, ગાજર નાખ્યા છે. તમારા પાસે જે શાકભાજી ફ્રીજમાં હોય, જે અવેલેબલ હોય તે નાખી શકો છો. બ્રોકોલી છે, મારા પાસે જે હાજર હતા તે મેં નાખ્યા છે. કે આ ચીઝ નાખ્યું છે, પનીર નાખ્યું છે. કેપ્સિકમ, ચાટ મસાલો. હવે મિક્સ કરી લેશું એને આપણે. સરસ મજાનું આ મિક્સ થઈ જાય. ગેસ ધીમો રાખવાનો છે અને ગેસ બંધ કરી દેશું. બહુ આને ચોડવાનું નથી, આપણે થોડુંક મેલ્ટ થાય એટલું જ આપણે હલાવવાનું છે. પછી ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ મસળી અને એના લોયા કરીશું સરસ મજાના કે આપણે મિની પીઝા બનાવીશું. કે આપણે આમાં નથી નાખ્યા સોડા કે નથી નાખ્યું ઈસ્ટ કે બાળકો માટે હેલ્ધી આપણે ભાખરી પીઝા બનાવીશું. કે આપણે આ મિની પીઝા આ વણાઈ ગયા છે. હવે એમાં આપણે સ્પૂનથી આવી રીતે કાણા કરી લેશું કે પીઝામાં જે ઉપર હોય છે એ રીતે આપણે કરી લેશું કે ફૂલે નહીં ભાખરી. આ રીતે ચારેયમાં કરી લીધા છે મેં. હવે આપણે એક
લોટી લેશું. લોટીમાં આપણે દેશી ઘી નાખીશું. હવે આપણે પીઝા શેકી લેશું. જે કાણાવાળો ભાગ છે તે નીચે રાખવાનો છે. આ રીતે ચારે પીઝા ગોઠવી દેવાના છે અને ધીમો ગેસ રાખવાનો છે. સાવ સ્લો ગેસેથી શેકશું એટલે સરસ મજાના ક્રિસ્પી અને એકદમ પોચા બનશે. જો એનો કલર જુઓ, એકદમ સરસ પીઝાની જેમ શેકાઈ ગયા છે સરસ મજાના. એનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે એક લોયું લેશું. તેમાં મીઠું નાખીશું કે જે મેં શેકતા જે વધ્યું છે તે મીઠું નાખીશું. એ કાયમી માટે હું ઉપયોગ કરું છું. એમાં બેક કરીશું આપણે. ઓવનમાં પણ તમે બેક કરી શકો છો. એક રિંગ રાખીશું, એમાં ડીશ મૂકશું, એમાં પીઝા ગોઠવી દેશું. આ રીતે પીઝા ગોઠવી દેવાના છે. આ પીઝા સોસ લગાવીશું. આ રીતે ચારેમાં પીઝા સોસ લગાવી દેવાનો. અને હવે વ્હાઈટ સોસ કે આપણે ચીઝને મેલ્ટ કરી અને મેં વ્હાઈટ સોસ બનાવ્યો છે. ચીઝ અને પનીરથી ભરપૂર હેલ્ધી પીઝા. હવે આપણે સ્ટફિંગ નાખીશું જે બનાવેલું છે તે. એમાં પણ મેં ચીઝ નાખ્યું છે. આ રીતે ગોઠવી દેવાનું છે. હવે 15 થી 20 મિનિટ આપણે બેક કરીશું. માથે પનીર નાખીશું. આ પનીર આવી રીતે મેં ખમણીને રાખ્યું હતું એ નાખીશું. હવે એમાં ઉપરથી આપણે ચીઝ નાખીશું કે પીઝાનો સ્વાદ વધી જાય. આ રીતે કેપ્સિકમ, ગાજર અને ઉપર ગોઠવી દેવાના છે. ડુંગળી એટલે કલરફુલ લાગશે. બાળકોને એકદમ કલરફુલ હશે તો ખાવાની મજા આવશે. આવી રીતે ગોઠવી દેવાનો છે. કેપ્સિકમ, ગાજર ને ડુંગળી ને ઉપરથી ગોઠવશું તો કલરફુલ લાગશે. અને બેક કરી લેશું. પછી તમે ઓવનમાં પણ બેક કરી શકો છો. અને હું આ તવા પીઝા આવી રીતે મેં ઢાંકણ ઢાંકી દીધું છે. પીઝા તૈયાર થઈ ગયા છે. 15 થી 20 મિનિટ રાખ્યા હતા. જો ચીઝ બધું મેલ્ટ થઈ ગયું છે. ચલો આ મિની પીઝા તૈયાર થઈ ગયા છે. ભાખરીના હેલ્ધી મિની પીઝા. જ્યારે પણ બાળક જીદ કરે ત્યારે ફટાફટ આપણે આ મિની પીઝા બનાવી શકીએ. સોસ સાથે બાળકોને આપીશું. આ છે તવાના મિની પીઝા, ભાખરી પીઝા, હેલ્ધી પીઝા કે તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો. આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.